कोई नेता नहीं कि मैं रुपये बनाया हूँ, छाती ठोकीने कहूँ છું મેં રૂપિયા બનાયા, રાજકારણમાં જ રૂપિયા બનાયા। અમૂલની મિલકતો ખરીદવામાં આવતી, જમીનો ખરીદવામાં આવતી હતી અને એ જમીનોમાં કરોડો રૂપિયાના જ્યારે કૌભાંડ થતા હોય એ વખતે અમારા પશુપાલકોની આંતરડી કેવી થતી હશે? નમસ્કાર, સ્વાગત છે તમારું અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર। તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે અને ચૂંટણીઓ જાહેર થતાની સાથે એક સહકારી આલમના મોટા નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું। જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વિપુલભાઈ પટેલ, જે અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન છે, ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। સહકારી આલમના કહેવાતા આ મોટા નેતાએ જાહેર મંચ પરથી એવું કીધું કે હું છાતી ઠોકીને કહું છું કે હું રાજકારણમાં રૂપિયો કમાયો છું। ત્યારે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને થાય રાજકારણમાં રૂપિયો કેવી રીતે કમાવાય, પરંતુ આ વિશે માહિતી આપણને રાજકારણ સાથે જોડાયેલા લોકો જ આપી શકે। વિપુલ પટેલ કેવી રીતે રાજકારણ કર્યું એ પણ તેમની સાથે જે લોકોએ સહકારી આલમમાં કામ કર્યું છે તે લોકો જ કહી શકે। ત્યારે આજે આપણે મળી રહ્યા છે સહકારી આલમના માધાતા કહેવાતા ભારતસિંહ પરમારને, કે જેઓ સહકારી આલમમાં ખૂબ જ જાણીતું નામ છે। ભારતસિંહ પરમાર એટલે ખેડા જિલ્લા કોંગ્રેસના પણ પૂર્વ પ્રમુખ અને સહકારી સંસ્થાઓ સાથે ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે। ત્યારે આપણે ભારતસિંહ સાથે વાત કરીશું। ભારતસિંહભાઈ નમસ્કાર। નમસ્તે। ભારતસિંહભાઈ, જે રીતે વિપુલભાઈએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે કે હું છાતી ઠોકીને કહું છું કે હું રાજકારણમાં રૂપિયો કમાયો, આ નિવેદનને તમે કેવી રીતે લો છો? કમાવું, ધંધો કરીને વેપાર કરીને રૂપિયા કમાવવા એ કંઈ ખોટું નથી, પણ માનનીય વિપુલભાઈએ જે કોલર ઉપર હાથ મૂકીને કહ્યું, છાતી ઠોકીને કહ્યું કે હું રાજકારણમાં રૂપિયા કમાયો છું, ત્યારે આ વાત અનેક લોકોને ઠેસ પહોંચાડનારી એટલા માટે હતી કે એ અમૂલના ચેરમેન શ્રી હતા, હું પણ દૂધ મંડળીના ચેરમેન શ્રી હતો। છેલ્લા 1 વર્ષથી અમારી લડત એમની સાથે હતી અને લડત એ પ્રકારની હતી કે અમૂલ સાથેના અમારા પ્રશ્નો હતા। મંડળીમાં પૂરતો ભાવ મળે નહીં, પશુપાલકોની કાળી મજૂરી, સવારે ઉઠીને સવારથી સાંજ સુધી ઢોર પાછળ ઢોર જેવા થાય ત્યારે દૂધના નાણાં મળે, અને એ આજે એમ કે આ રાજકારણમાં હું રૂપિયા કમાયો છું, ત્યારે અમને એવું લાગે કે ભાઈ અમે પણ તમને ફરિયાદો કરતા હતા। અમૂલ દ્વારા, ચેરમેનશ્રી દ્વારા અમૂલની મિલકતો ખરીદવામાં આવતી, જમીનો ખરીદવામાં આવતી હતી અને એ જમીનોમાં કરોડો રૂપિયાના જ્યારે કૌભાંડ થતા હોય એ વખતે અમારા પશુપાલકોની આંતરડી કેવી થતી હશે કે ભાઈ શું કામ તમે આવા કાર્યક્રમો કરો છો, ઉત્સવો કરો છો, એક સસ્તી મળતી જમીન તમે મોંઘા ભાવે ખરીદો છો અને એમાં તમે રૂપિયા કમાઓ છો। ત્યારે આ તો પ્રજા છે, પશુપાલકો છે, આ બધું ધ્યાન રાખતા હોય છે કે ભાઈ આ લોકો શું કરી રહ્યા છે, અને જ્યારે જાહેર સ્ટેજ ઉપરથી એક કોલર પકડીને છાતી ઠોકીને આવું નિવેદન કરે તો સીધી અસર જાણે અમને તો એવું લાગે છે કે તમે પશુપાલકોને પડતા ઉપર પાટું મારી રહ્યા છો, અમને લાત મારી રહ્યા છો। એટલે એમની જે ભાષા હતી એ ભાષા બરાબર નહોતી। એ લાખોપતિ બને કે કરોડપતિ બને, અમારી સામે લોકો કમાય છે, લોકો ધંધો વેપાર કરે છે, કરોડોપતિ બને છે, ભાઈ જાહેરમાં કે આવું કહેતા ન હોય, પણ અહીંયા સહકારી ક્ષેત્રમાં રહેલા બેંક હોય, અમૂલ હોય કે ડીસીસી બેંક સિવાય પણ બીજી ઘણી બધી સંસ્થાઓ છે, એમાં એ પદ ભોગવી ચૂકેલા છે। ત્યારે એની સાથે સાથે ભારતસિંહભાઈ, હું તમને ટોકવાનો વચ્ચે ટોકીશ। જી, તમે એવું કહેવા માંગો છો કે કેડીસીસી બેંકમાં તેઓ ચેરમેન બન્યા, અમૂલ ડેરીમાં તેઓ ચેરમેન બન્યા, હા, આ સહકારી આલમમાં તેઓ વધારે કમાયા હશે એવું લાગી રહ્યું છે, એવું કેવું છે? આ તો એમણે કહ્યું એટલે મારે કહેવાનું થાય છે, બાકી ન કહ્યું હોત તો કોઈ શું જાણવાનું હતું। પણ એમણે જ્યારે જાહેરમાં સવાલ કર્યો છે ત્યારે મારે જાહેરમાં બોલવું પડે છે, બાકી કોઈ કમાય, કોઈ કરોડપતિ બને એમાં અમને શું વાંધો હોય? એની મહેનતથી, એની બુદ્ધિથી કમાય। પશુપાલકો ગરીબ બનતા ગયા અને એમના જે જવાબદારી જેમના માથે હતી પશુપાલકોની, એ લોકો પૈસાવાળા બને। હું ચોક્કસ કહીશ કે આજે પશુપાલકને જે મળવું જોઈએ વળતર નથી મળતું, અને આડેધડ હમણાં પણ ઘણા બધા સરકારી કાર્યક્રમો અમૂલમાંથી કર્યા। શું કામ ભાઈ?
તમે સરકારી કાર્યક્રમો, કરોડો રૂપિયાના ઉત્સવો કરો છો. એ ઉત્સવો શું કામ તમે અમૂલના પૈસાથી શું કામ કરો છો? અમૂલના પૈસા એટલે તમારા પૈસા નથી, એ પશુપાલકોના પૈસા છે. એમાં અમારા પશુપાલકોની ભાગીદારી છે અને એટલા માટે અમને પીડા થાય છે, એટલા માટે અમારે આ કહેવું પડે છે. મિત્રો, આ હતા ભારતસિંહભાઈ પરમાર, જેઓ એક સહકારી આગેવાન છે અને જે વાત તેઓએ કરી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. વિપુલભાઈ પટેલે કહ્યું કે હું છાતી ઠોકીને કહું છું કે હું રાજકારણમાં પૈસા કમાયો છું, ત્યારે વિપુલભાઈ કેવી રીતે પૈસા કમાયા તે વાત ભારતસિંહભાઈના જે આક્ષેપો છે તેના પરથી સ્પષ્ટ થાય છે. તમને શું લાગે છે, વિપુલભાઈ કેવી રીતે પૈસા કમાયા? તમે ચોક્કસથી અમારા પેજ પર કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.